જન્મ્યા કૌશળ દેશ વેશ બટ ન લઈ તીર્થ માહી ફેરા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલયો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ઓચરી. દીક્ષા અર્પી અહો ગુણાતીત સ્વામી જેને ગુરુ જોગીએ. કાકાને વળી આપ દિવ્યદ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. સજાન સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. આજે આપણે બધા જ પોષી પૂનમનો ઉત્સવ મનાવવા માટે ભેગા થયા છીએ. પોષી પૂનમ એનું મહત્વ શું છે? આજના દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી. એ શુભ અવસર. ભગવાન ગુણાતીતાનંદ સ્વામી ધરતી પર ન લાવ્યા હોત તો શું થાત? ભક્તિ શું ચીજ છે, ભક્તિ કઈ રીતે કરવી, પ્રભુ સાથેનો સંબંધ કઈ રીતે બાંધવો, અને નિશ્ચળત નહીં. પોતે પોતાના જીવનમાં વર્તનથી વાતો કરી છે. પોતે જીવા છે. સમર્થતા, ધાર્યું કરે એટલી તાકાત હતી, પણ એના જીવનમાં એક જ વસ્તુ હતી. ભગવાન સ્વામિનારાયણ આગળ હું કાંઈ નથી, હું ટોટલ ઝીરો છું. મારામાં જે કંઈ છે એ એના થકી જ છે એવું એમ માની જીવતા હતા. અને એવો સંબંધ આપણા બધાનો થાય એ માટે એના યુગમાં જે આવ્યા એ બધાને એ સાચી સૂઝ આપી અને પ્રભુ સાથેનો સંબંધ કરાયો. ગુણાતીતાનંદ સ્વામીએ એના જીવનમાં અદ્ભુત વાતો કરી છે. એક એક વાત ઉપર શાસ્ત્ર લખાઈ વાતો છે. લાગે સામાન્ય, એ વાત જો પકડાઈ જાય, એ વાત પ્રમાણે જીવનમાં જીવવાની શરૂઆત થાય તો કાંઈ કસર રહે નહીં. એવી અદ્ભુત વાતો સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન અનુભવ સિદ્ધ વાતો કરી છે. બે ચાર વાતોનું આપણે મનન ચિંતન કરીશું. દરેક જીવના સીમાડા જોઈને વાત કરી છે. જીવ માત્ર પોતાની પેટર્નથી જીવતા હોય છે. એટલે વાતમાં લખ્યું છે આ લીધું ને આ લેવું છે, આ દીધું અને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું અને આ ખાવું છે, આ જોયું ને આ જોયું છે. એ આદિક વિષયમાંથી અંત આવતો નથી. માણસ પોતાના જીવનકાળ દરમિયાન
આ 10 વસ્તુમાંથી બહાર નીકળતી નથી. તો કે શું? તો કે આ વસ્તુ લીધી છે ને આ વસ્તુ લાવવાની છે. ફરવા ગયા તો કે આ જોયું, આ જોવાનું બાકી છે. દિલ્હી જોઈને બેંગ્લોર બાકી છે. આ ખાધું ને આ ખાવું છે. આ લીધું ને આ લેવું છે. એ 5 વસ્તુમાંથી વ્યક્તિ બહાર નીકળતી, એમાંથી બહાર કાઢી અને ભગવાન પૂજાની વાત કરી. બીજી એક વાતમાં લખ્યું છે કે લોટ દળતા ફાંકી લેવું. સામાન્ય વાત લાગે, ગામઠી ભાષામાં છે કે સંસાર વ્યવહાર કરતા કરતા પોતાનું કરી લેવું. સંસાર વ્યવહાર છોડવાની વાત નથી કરી, વ્યવહાર કરવાનો છે, જવાબદારી છે, કરવો જોઈએ. પણ એ ધ્યેય નથી. ધ્યેય છે ભગવાનના થવા આવ્યા છીએ, એ ધ્યેય ચૂકાઈ જાય એ નથી થવા દેવું. એટલે દરેક વસ્તુમાં એને આપણને જાગૃત રાખ્યા છે. દરેકના હૈયાની વિશે ઠંડક થાય કે અંતરથી સુખી થાય એ માટેનો એમનો અવિરત પરિશ્રમ હતો. પોતે ભીડ બેઠો છે, પોતે દેહનો અનાદર કર્યો છે, પણ મારા યુગમાં આવનાર સુખી કઈ રીતે થાય એક જ આલોચ રાખ્યો છે. એટલે આગળ વાતમાં કહે છે કે અંતરમાં તાડું રહીને દગી ન જાય. દરેકને કરવું છે. ધરતી પાવ્યા છે સુખ શાંતિ આનંદ માટે છે. દગી જાય તો સુખ રહે નહીં. અંતરમાં નિરંતર તાડું રહે તો જ સુખ થાય. એટલે લખ્યું છે અંતરમાં તાડું રહીને દગી ન જાય તેના 2 ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. ભગવાનનું ભજન કદાચ થઈ શકે, પણ ભગવાનને સર્વ કરતા સમજીએ તો પછી નિશ્ચિંતા પ્રગટી જાય. જે કંઈક કરે છે ભગવાન કરે છે ને ક્યારેય આપણું અહિત કરતા નથી. એ સમજણ જેના જીવમાં હોય એને અંતરે ટાળક હોય. ભગવાન તો ભજવા છે, પણ સાથે સાથે લોકને પણ રાજી કરવો છે. બીજી એક વાતમાં કહી શકે, જેને ભગવાન ભજવા હોય એને બધાની મરજી સાચવી શકાય નહીં. મનને રાજી કરવું હોય અને ભગવાનને રાજી કરવા, એક સાથે 2 વસ્તુ બને નહીં. કાં ભસો, કૂતરું ભસે, કાં લોટ ફાકે, 2 હાથે ન બને. લોટ ફાક્યો હોય ને ભસવા જાય તો લોટ ઉડી જાય. એટલે 2 વસ્તુ સાથે ના થાય. જેને ભગવાન ભજવાય તેને બધાની મરજી સાચવી શકાય. એક ભગવાનની મરજી જ સચવાય. બીજાની મરજી સાચવવા જઈએ તો કોઈ દી ભગવાન ભજી શકાય નહીં. ગુણાત્મા સાહેબ નજર કેવળ મારા તરફ હતી. બધાની સેવા કરી, બધાની ભક્તિ કરી, પણ નજર કેવળ ભગવાન તરફ કે મારે એને રાજી કરવા છે. એક જ ધ્યેયથી એ મંડેલા. એક વખત ગૌશાળામાં સેવા કરતા હશે, રાતનો સમય.
મોડી રાતે. ગુણાતીતાનંદ સ્વામીના અંગત સેવક રામ ભંડેરી હતા. સ્વામીનું કંઈ જરૂર પડશે સ્વામી શોધતા હશે. ઉતારે ગયા તો સ્વામી દર્શન ન થયા. શોધતા ગૌશાળામાં ગયા તો સ્વામીજી ત્યાં સાફસૂફી કરતા હતા. ગૌશાળામાં સાફસૂફી કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કીધું હોત તો 5-25 સેવકો ઊભા થઈને દોટ મૂકીને સેવા કરવા આવત. પણ જાતે મળ્યા, કોઈને કીધું નહીં. રામ ભંડેરી શોધતા ગૌશાળામાં જાય છે. ત્યાં સ્વામીને જોયા. ત્યારે સહજ આશ્ચર્ય થયું કે સ્વામી તમે અમને કહ્યું તમને બોલાવી જાઓ તો અમે સેવા કરવા આવી જાત ને. એમના સેવક હતા, દોટ મૂકીને આવત, ઉમંગ હતો, ભક્તિ કરવી હતી. એટલે એને પ્રાર્થના કરી કે દયાળુ અમને ફોન કરો, અમને જણાવી દીધું હોત તો અમે આવી જાત. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણે આ સેવાનો જે ધંધુબાજ માર્ગ જે પ્રવર્તાયો છે એ મારા માટે છે. કેટલી અદ્ભુત વાત કરી, કેવું જીવન છે. હરેક પડે જાગૃતતાથી જીવા છે અને નાના મોટા દરેકની સેવા ખૂબ મહિમાથી ને ભક્તિભાવથી કરી છે. એમાં એને પોતાનો દેહ આડો નથી આવ્યો ક્યારેય, મન બુદ્ધિ નથી અડાવ્યા. એના યોગમાં જે આવ્યા છે એને બધાનું ઘડતર એવું કર્યું કે મન બુદ્ધિથી પાર જઈને ભગવાનનો સંબંધ બાંધે. 200 નાના ટાબોરિયાને એ બ્રહ્મવિદ્યા ભણાવી કે ગમે એવા પ્રસંગ હોય એમાં એનું પેન્ડ્યુલમ હાલે નહીં. મહારાજ જ કરતા હતા છે. મહારાજ મારા હિતમાં જ જે કંઈ કરે છે, હિતમાં જ કરે છે એવું માનીને જીવન જીવનારા 200 દીકરાઓને તૈયાર કરેલા. કેવું જીવન છે સ્વામીજીનું. એના જીવનમાંથી ભગતજી મહારાજનું જીવન જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીનું સેવન કરી ભગતજી મહારાજ તૈયાર થયા. એના જીવનમાં મહિમા સિવાય કોઈ ચીજ નહોતી. નિરંતર મહિમામાં ડૂબેલા રહેતા હતા. ભગવાનના ભક્તનો એવો દિલથી મહિમા સમજે, ભગવાનના સંબંધનો એટલો દિલથી મહિમા સમજે કે ભૂલે જો કે દ્રષ્ટિમાં આવી ગયો છે ને અક્ષરધામનો અધિકાર છે એવું માની જીવતા હતા ભગતજી. એટલે એની મસ્કરી કરવા માટે કોઈએ એક કૂતરાના કપાળમાં તિલક ચાલનો કરીને સામે મોકલ્યું. કૂતરાને ચાલુ કરીને મોકલે તો આપણને વિચાર ન આવે, એનો મહિમા સમજાય નહીં. કપાળમાં તિલક ચાલનો જોયો, સામે આવતું કૂતરું જોયું, ફટાક દઈને ભગતજીએ કૂતરાને 5 દંડ કર્યા. કપાળમાં તિલક ચાલનો છે ને એટલે ગુણાતીતનો સંબંધ થઈ ગયો. શું થયું? ગુણાતીતનો સંબંધ થઈ ગયો. એ મારા માટે માથાના મુગટ છે. એ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનું સેવન કરી એવો સંબંધ કર્યો. પોષી પૂનમ એટલો જ મહિમા શરદ પૂનમનો કે જે દિવસે ગુણાતીતાનંદ સ્વામી પ્રાગટ્ય દિન. આપણે ગુણાતીતાનંદ સ્વામી જોયા નથી. એ શરદ પૂનમ દિવસે યોગીજી મહારાજે ગુરુ હરિ સ્વામીશ્રીને ભાગવતી દીક્ષા આપી. દીક્ષા આપતી વખતે પરામણી વ્યવસ્થા બાપુ બોલ્યા કે જેવી દીક્ષા ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને આપી એવી જ દીક્ષા આજે અમે હરિપ્રસાદ સ્વામીને આપીએ છીએ.
એવો જ સંબંધ સ્વામીજી બાપા સાથે કર્યો. બાપાની અનુવૃત્તિ એ જ એમનું જીવન હતું. 24 કલાકને હરેક સેકન્ડ બાપા સાથે એની અનુવૃત્તિ પ્રમાણે જીવ્યા છે. યોગીમાં જો ઓસાડા થાય એવું એક સેકન્ડ પૂરતું જીવા નથી. યોગીમાંને વિચારમાં રહેવું પડે એટલું પણ એક સેકન્ડ જીવા નથી. એવો સંબંધ સ્વામીજી બાંધ્યો. બાપાની મરજી હતી. સ્વામીજી યુવકમાં હતા અને બાપાને યુવકો ખૂબ ગમતા. ત્યારે બાપા બોલતા, યુવકો મારું હૃદય છે. તો એ સ્વામીજીએ પોતાના એ યોગીમાનના સૂત્રને પોતાની રગે રગમાં વણી લીધું અને ત્યારથી બાપાના અભિપ્રાય પ્રમાણે યુવકોની સેવા કરવા માટે દિન રાત સ્વામીજી પોતાના આખા જીવન હોમી દીધું. બાપાના વખતમાં સ્વામીજી બાપાની સેવા ભક્તિ પતે રાતના 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે યુવકોને અડધો પોણો કલાક ગોષ્ઠી કર્યા વગર ક્યારેય સૂતા નથી. એ અભિપ્રાય. બાપાના ચરણે એવા મરણીય યુવકો ધરવા એવો એમનો સંકલ્પ. 25 યુવકોથી શરૂઆત કરી સ્વામીજીએ. અત્યારે સ્વામીજીએ 1 લાખ એવા પવિત્ર યુવાનોનું સર્જન કર્યું છે કે જેના જીવનમાં કોઈ વ્યસન નથી. વ્યસન તો ઠીક છે, કદાચ વ્યસન વગરના ઘણા નીકળે, પણ વાણીમાં ભક્તિ અને મીઠાશ, વાણીમાં દાસત્વવાળા દીકરાઓ સ્વામીજીએ તૈયાર કર્યા છે કે જે સમાજનું એક જે સમાજ માટે એક સારામાં સારું સર્જન કહેવાય એવું સર્જન સ્વામીજી હજારો યુવકોનું કર્યું છે. તો જેમ સ્વામીજીએ બાપાની હાસ લીધી એમ આપણે પણ સ્વામીજીનો અંતિમનો અભિપ્રાય પ્રમાણે જીવીશું તો સ્વામીજીના હૈયાને વિશે એટલો જ આનંદ થઈ જશે. બાપાનું સૂત્ર યુવકો મારું હૃદય હતું. સ્વામીજીએ યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે, એ સૂત્રને અપનાવ્યું. જેમ પૂજાને આપણે કેટલી કાળજીથી રાખીએ છીએ, જ્યાં ત્યાં મૂકીએ નહીં, એની રિસ્પેક્ટ રાખીએ, એની મર્યાદા રાખીએ, એટલી જ મર્યાદાથી સ્વામીજી યુવકો સાથે રસૂપ થાય છે. પૂજા સમાન છે એવું માનીને સ્વામીજી દરેક યુવકોની સાથે પ્રેમ આપે છે. તો આપણે એક જ વસ્તુ કરવી છે કે આવા એવા સમાજની આપણને સેવા ભક્તિ મળી છે જે સેવાથી ગુરુ સ્વામીજી અને ગુરુ હરિ યોગીજી મહારાજને અંતરની પ્રસન્નતા મળે. બાકી આ વસ્તુ આ પુરુષો આ લોકોને સમૃદ્ધિથી રાજી થયા એવા પુરુષો નથી. અને આનંદ બ્રહ્માંડની સમૃદ્ધિને પડી નથી. એને એક જ વસ્તુ પડી છે બસ. સ્વામીજીની ભાવના એક જ છે કે યુગમાનની અભિપ્રાયમાં જે કોઈ ભળે એને અંતરથી સુખ્યા કરવા છે. અને જે કોઈ યુગમાં આવશે કે ભૂલી ચૂકે સમયે ઉત્સવમાં દર્શન માટે આવશે એને ભગવાન સ્વામિનારાયણ બિરુદ આપ્યું છે. અને સ્વામીજી પણ અવારનવાર એ વસ્તુ
આપણી સભાઓમાં કહે છે. જ્યારે જ્યારે સ્વામીજી પોતાની ગોષ્ઠી કરી છે ને ગોષ્ઠીમાં વાત કરી છે કે ભગવાન સ્વામિનારાયણ, તમે બોલી છો કે સ્વામિનારાયણનું નામ લીધું છે કે આ સભામાં આવીને બેઠા છો, તો ભગવાન સ્વામિનારાયણ અંત અવસ્થાએ દર્શન દઈને તેડવા આવશે. કેટલા બધા નસીબદાર કહેવાય આપણે કે ભગવાનની ગોદમાં બેસવાનું મળે. તો આ એક એમની રુચિ અને અભિપ્રાયની વાત છે. તો એ એના અભિપ્રાય પ્રમાણેની સેવા ભક્તિમાં આપણને નિમિત્ત થવાની તક જે મળે છે, આપણે ખૂબ મોટા ભાગી કહેવાય. તો આપણે બધા ભેગા થઈ અને એ અભિપ્રાયની જે ભક્તિ છે એ ઉમંગથી કરતા રહીએ અને યુવકોની સેવા ખૂબ 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 ઉમંગથી કરીએ અને સ્વામીજીના અંતરની પ્રસન્નતા મેળવી શકીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.